તો નમસ્તે મિત્રો, હું છું ચિરાગ. તમે જોઈ રહ્યા છો સરકારી ગુરુ. અને ઘણા સમયથી એક ટોપિક મારા મગજમાં હતો કે આ ટોપિક ઉપર મારે એક વિડીયો બનાવવો જ છે. આગામી એક વિડીયો જે મેં અપલોડ કર્યો હતો, એક ઇન્ટરવ્યુ લીધું હતું મેં PHW સ્ટાફનું. તો જેમ તમે સ્ક્રીનમાં જોઈ શકો, આ એક વિડીયો છે, તેનું લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો ના જોયું હોય તો એ વિડીયો પણ જોઈ લેજો. તો આ ટોપિક MPHW વિશે હતો. ઘણા એવા કમેન્ટ આવી હતી, ઘણા એવા ક્વેરીઝ હતી, ડાઉટ હતા કે જે આ ટોપિક વિશે વધુ જાણવા શકાય એવા હતા. તો એના માટે હું આ ડિટેલ વિડીયો લાવ્યો છું કે MPHW સ્ટાફ કેવી રીતે બનાવી, શું છે લાયકાત, શું છે સેલેરી, શું સ્કોપ છે આગળ ફ્યુચરમાં. તો બન્યા રહેજો આ ચેનલ સાથે. નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક રિલેટેડ વિડીયો લાવતો રહીશ. તો મિત્રો, હવે આપણે વાત કરીએ MPHW વિશે. તો MPHW નું ફૂલ ફોર્મ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. બરોબર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. ને હવે આપણે જાણીશું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની લાયકાતો, તેની સેલેરી બેઝ, તેનો સ્કોપ અને જે અભ્યાસક્રમ છે તેના વિશે પણ થોડી માહિતી મેળવીશું. તો ફર્સ્ટ આપણે જાણીએ કે MPHW ની લાયકાત. તો મિત્રો, MPHW ની લાયકાત જે આરોગ્યના કામગીરી સાથે સંકળાયેલી છે, બરોબર. તો તેમાં પહેલી કામગીરી આવે છે સ્વચ્છતા નિરીક્ષક. જે હોસ્પિટલમાં આ જે સ્વચ્છતાનું જે કામ થાય છે તેનું નિરીક્ષક કરવાનું કામ પણ એક MPHW સ્ટાફ કરે છે, બરોબર. અને બીજી છે હોસ્પિટલ મેન્ટેનન્સ સુપરવાઇઝર. હોસ્પિટલમાં નાની એવી કામગીરી હોય છે, જે સાધનો અને જે અલગ અલગ જે મુદ્દાઓ ટોપિક રહેલા છે, જે મેન્ટેન કરવાનું હોય છે જે હોસ્પિટલનું કામગીરી. તો તેનું પણ કામ એક MPHW સ્ટાફ સાથે જોડાયેલું છે. અને જાહેર આરોગ્ય અધિકારી તરીકે કે કોઈ પણ જે કાર્ય છે કે કોઈ પણ કામગીરી છે કે સર્વે છે, આ તે જે પણ આરોગ્ય રિલેટેડ જે કામ છે તેના સાથે જોડાયેલા છે આરોગ્ય અધિકારી તરીકે કે જાહેર આરોગ્ય અધિકારી તરીકે તેનું નિરીક્ષક કરવાનું કામ રહેલું છે. તો હવે મિત્રો આપણે જાણીએ કે આપણે જો MPHW બનવું હોય તો શું કરવું પડે. તો મિત્રો, MPHW બનવા માટે તમે 10 પાસ હોવા જોઈએ અથવા તો 12 પાસ હોવા જોઈએ. 10 પાસ ઉપર જો તમે MPHW નો કોર્સ કરવા માંગતા હોય તો એટલીસ્ટ 2 વર્ષ લાગે છે, બરોબર. અને જો 12 પાસ પછી તમે MPHW નો કોર્સ કરવા માંગતા હોય તો 1 વર્ષનો કોર્સ છે. જ્યાં પર કોઈ પણ તમે સર્ચ કરી ઓનલાઈન ગૂગલમાં કે કોઈ પણ વેબસાઇટ થ્રુ, તો તમે નજીકની જે સંસ્થા છે તેની મુલાકાત લઈ શકો છો અને આ કોર્સ તમે કન્ટિન્યુ કરી શકો છો. તેવી જ રીતે 10 પાસ ઉપર 2 વર્ષ કરવા પડશે અને 12 પાસ ઉપર 1 વર્ષનો કોર્સ રહેશે. તો વાત કરીએ મિત્રો MPHW ના પગાર ધોરણ વિશે. તો MPHW નો પગાર ધોરણ સ્ટાર્ટિંગમાં જે પ્રાઇવેટ આપણે ગણી કે કોઈ પણ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ થ્રુ ગણી તો 10 થી 15,000 અથવા તો 20 થી 25,000 જેવો રહેલો છે. હવે ગવર્મેન્ટ જે પોસ્ટ છે તેમાં આનાથી વધારે પગાર હોય છે. પણ જે કરાર આધારિત જેટલી જગ્યાઓ છે MPHW ની, અથવા તો કોઈ પણ હોસ્પિટલ MPHW નું કામ છે, તો તેમાં જે પગાર ધોરણ છે 10 થી 15,000, તો 15 થી 25,000 જેવો રહેલો છે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે આનો સ્કોપ શું છે MPHW કરવા પાછળનો. તો મિત્રો, MPHW કરવા પાછળનો સ્કોપ એક મેન રહેલો છે, કેમ કે ઘણી એવી આરોગ્ય સંસ્થાઓ નવી નવી ખુલી રહી છે, સરકારની નવી નવી સ્કીમો આવી રહી છે, નવી નવી આરોગ્ય લક્ષ્ય યોજનાઓ આવી રહી છે. તેને કામગીરી સાથે MPHW સાથે જોડાયેલા છે. અને હાલના સમયમાં ઘણી એવી ભરતી પણ બહાર પડે છે, કરાર આધારિત અને કાયમી ભરતીઓ પણ MPHW સ્ટાફ માટે બહાર પડે છે. તો એક ઉત્તમ તક હોઈ શકે છે MPHW સ્ટાફ બનવા માટે. આગામી સમયમાં જેમ નર્સિંગ કોર્સ જેમ જેમ આગળ વધી રહ્યો છે, તેમાં બધાને કામગીરી મળી રહી છે, રીતના MPHW સ્ટાફ પણ હવે ધીરે ધીરે વધી રહ્યા છે કે તેઓ આ કામગીરી શીખીને આગળ વધી શકે છે. આ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો આગામી કોઈ કોર્સ રિલેટેડ FHW કે કોઈ પણ બીજા કોર્સ રિલેટેડ આપણે માહિતી જોતી હોય તો કમેન્ટમાં જણાવી દેજો. ફૂલ ઇન્ફોર્મેશન લઈને આ વિડીયો પાછો બનાવી દઈશ. તો બન્યા રહેજો વિડીયો સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.